નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં. જો આજે આપણે ચણા 25 દિવસના થયા છે અને ત્રીજું પિયત આપણે ચાલુ કર્યું છે. આમાં જો તમે જોઈ શકો. અને આજે થોડુંક ઠારનું પ્રમાણ વધારે છે, ઝાકર જેવું, એટલે ચણામાં ઝાકર આવે તો ફાયદો થાય છે. એટલે શિયાળુ પાક બધાયમાં એક ધારી હમણાં ઠંડી ફૂલ હતી અને હવે આજથી થોડોક ઠારની શરૂઆત થઈ છે. એટલે શિયાળુ પાકમાં વધવામાં બહુ કામ કરે છે ઠાર ઝાકર શરૂઆતમાં. અમુક પાકમાં નડતું હોય, બાકી ચણામાં ને ઘઉંમાં ને ફાયદો કરતું હોય છે. અત્યારે તો ધાણામાં કંઈ નુકસાન કરતું નથી, એમાં પણ ફાયદો જ કરે છે. ઠાર આવે તો વધે સારા અને દાંડલી વહેલા ચડે છે. અને જો આપણે આમાં ચણામાં ત્રીજું પિયત ચાલુ છે અને આપણે આ દેશી ચણા છે, ફૂલે વિક્રાંત. અને આપણે ઉગ્યા પછીનું આ બીજું પાણી છે. આમ તો પહેલું જ પાણી છે, બે પાણી આપણે ઉગાવવા માટે આપ્યા હતા અને ઉગ્યા પછીનું જ આ પહેલું પિયત છે. આપણે 25 દિવસે પહેલું પિયત આપ્યું. આમ તો 20 દિવસની તાણ આપી. અને અમુક ખેતરમાં મહિના દિવસ પછી પણ તમે પાણી પાઈ શકો. અને આ ખેતર આપણે થોડુંક બળિયા છે, એટલે સુકાઈ જાય વહેલું. એટલે આપણે 25 દિવસે આપણે ત્રીજું પિયત ચાલુ કરી દીધું છે. અને શરૂઆતમાં તમે પિયત આપે તો વધે સારા. થોડુંક પાસતરું વાવેતર છે, એટલે હજી બહુ વિકાસ નહીં દેખાતો હોય. પણ અમુક મિત્રોને તો અત્યારે પાટલા પણ અડવા આવ્યા હોય, વહેલા વાવેતર થઈ ગયા હોય ચણાના. અને અત્યારે અવારામાં કંઈ સુકારો કે એવું કંઈ છે નહીં, ક્યાંક કોક છોટું સુકાય છે, બાકી કોઈ નડે એવું છે નહીં. અને આપણે આમાં એક વખત હાથી હાંકી નાખ્યું છે ને હવે આપણે પાણી પાઈ અને પાછું હાથી હાંકવું છે, સુકાઈ જાય એટલે. તમે જોઈ શકો છો. વીઘે આપણે 12 કિલો જેવાનું વાવેતર કરેલ હતું. અને હવે ચણાને જરૂરિયાત પ્રમાણે પાણી આપતું રહેવું જોઈએ. 10-15 દિને ગાળે. જો પાણી દૂડતું હોય અને વહેલું સુકાઈ જતું હોય, પણ હાવ આછોડ હોય તો 10 દિને ગાળે આપવું પડે. અને બહુ જાડી જમીન હોય તો 15-20 દિવસને ગાળે પણ તમે ચણાને પિયત આપો તો સારું રહે છે. અને હજી આપણે દવાનો કે કંઈ રાઉન્ડ કરેલ નથી, ને દવાની અત્યારે કંઈ જરૂર પણ નથી. ઈયળ કે કંઈ દેખાતું નથી. હવે આમાં ફૂલની શરૂઆત થાય ત્યારે આપણે દવાનો રાઉન્ડ કરશું. અને જો આપણે દેશી ચણામાં આપણે કાબુલી ચણા કરતાં હુંકારો ઓછો આવે છે અને કરવા હેલા પડે છે. અને ઉગાવવામાં પણ સારો એવો ઉગાવો થાય છે. બાકી B2 અને કાબુલી નંબર 1 ચણા આવે, એ ચણા ઉગાવવામાં થોડીક તકલીફ પડે છે. અને એનો પણ આપણે આગળ વિડીયો બનાવશું. બાજુમાં વાવેતર કરેલ છે, કેવો ઉગાવો છે, શું છે, એની બધી માહિતી આપશું કાબુલી ચણા વિશે પણ. અને ઘણું વાવેતર થયું છે કાબુલી ચણાનું, સફેદ B2 ચણા અને કાબુલી ચણાનું. ચણાની જાત ઉપડી વધે છે. આપણે 3 નંબરની હવે આડા નથી વધતા અને ફૂટાવામાં ઊંચા વધતા હોય આ ચણા. અને જો આપણે 24ની જારીએ વાવેતર કરેલ છે અને કમ્પ્લીટ આપણે 3
રાપુ હાલી જાય છે હાથીની, અને હાથીમાં પણ કોઈ જાતનો વાંધો આવતો નથી. અને પારીમાં આપણે આજુ ફેરે હાથી આક્યું નથી, પણ આપણે પારીમાં પણ ખડ દેખાય એટલે આપણે એનામાં પણ છાતી આંકવું હોય એનો પણ આપણે વિડીયો બનાવશું. પારી માટે આપણે નાની એવી રાપનો જુગાડ કરેલ છે, એનો પણ આપણે આગળ વિડીયો બનાવશું. અને બચ્ચો આજના વિડીયોમાં આટલું. અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બચ્ચો ધન્યવાદ.